दाहोद से ये खबर सामने आ रही है जहां के नगर पालिका में अब वहीवटदार का शासन है। ऐसे में जो वहीवटदार है मिलिंद दवे वो एक्शन मोड में नजर आ रहे हैं। दरअसल उनकी ओर से ट्रैफिक और स्वच्छता के मुद्दे में जनता से अपील की जा रही है। लोकशाही के जनप्रतिनिधियों की विदाई हुई है, तब अब नगर पालिका में वहीवटदार का शासन है। ऐसे में 20 मार्च शुक्रवार को पूरा प्रशासन रास्ते पर उतरने वाला है। चीफ अफसर और पालिका की टीम जो है साथ मिलकर काम करने वाली है। दरअसल दाहोद नगर पालिका के वहीवटदार मिलिंद दवे की ओर से दाहोद की सड़कों को साफ करने, स्वच्छता बरकरार रखने और साथ ही जगह जगह से अवैध अतिक्रमण हटवाने पर जोर दिया है। एक्शन मोड में वो नजर आ रहे हैं और उनकी ओर से दुकानदारों से, व्यापारियों से भी अपने अतिक्रमण हटा लेने की अपील की गई है। इसी के साथ वो दंडात्मक कार्रवाई भी करने वाले हैं, जिसके लिए अब दाहोद की जनता को तैयार रहना होगा। હું પ્રાંત અધિકારી અને વહીવટદાર નગરપાલિકા દાહોદ દાહોદ નગરપાલિકા વિસ્તારમાં આગામી શુક્રવારથી 20/3 તારીખથી રોજ નગરની સાફ સફાઈ અને હંગામી દબાણ બાબતે મેગા ડ્રાઈવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। દરેક વેપારી મિત્રો અને જે નાના મોટા લારી ગલ્લાવાળા મિત્રો છે એમને ત્યાં સાફ સફાઈ અને ફૂટપાથ આગળ ચોખ્ખાઈ રહે એના માટેનું આયોજન થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ, વાહન કે બોર્ડ વગેરે મૂકીને જે પ્રકારનું ફૂટપાથ ઉપર દબાણ થાય છે એ ના થાય એના માટેના ડ્રાઈવનું આયોજન છે। સાથે સાથે દરેક દુકાન આગળ કચરાના યોગ્ય નિકાલ માટે કચરા પેટી, ટોપલી ફરજિયાત રાખવા માટેની પણ સૂચન કરવામાં આવશે। તેમજ તેમ ન કરનાર સામે દંડનીય કાર્યવાહીની આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે તમામ પ્રતિબંધિત પ્રકારના પ્લાસ્ટિકના જથ્થાનો દુકાનદાર, વેપારી મિત્રો દ્વારા ઉપયોગ ના થાય એની પણ એમને તકેદારી કરવામાં આવશે। તેમજ આ દુકાનદાર મિત્રોને આ ડ્રાઈવ દરમિયાન આ પ્રકારનું પ્લાસ્ટિક મળશે તો જપ્ત કરી લેવામાં આવશે। સાથે થોડા સમયમાં થયેલું નગરપાલિકાના વિસ્તારમાં હંગામી દબાણ છે એ પણ દૂર કરવાની કાર્યવાહી જોડે જોડે કરવામાં આવનાર છે। સાથે શાકભાજી, ફ્રૂટ કે અન્ય ફેરિયા મિત્રો જે સ્ટોલ લગાવીને હંગામી દબાણ કર્યું છે સ્વયંભૂ આગામી સમયમાં દૂર કરે એના માટે વિનંતી કરવામાં આવે છે। હંગામી પાર્કિંગ બાબતે નગરમાં અનઅધિકૃત વાહન પાર્કિંગ થાય છે તો એ ના થાય એના માટે વિનંતી અત્રેથી કરવામાં આવે છે। નહીં તો આ બાબત ધ્યાન ઉપર આવશે તો ડ્રાઈવ દરમિયાન એમની સામે દંડનીય કાર્યવાही કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।